શ્રી ગુરુદેવ દત્ત. આજે 30 સપ્ટેમ્બર 2025 આસો સુદ આઠમ મંગળવાર, એટલે 8મું નોરતું. અને આજના પાવન દિવસે આપણે નવરાત્રિનું સાચું મહાત્મ્ય જાણવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલી જિજ્ઞાસા એ કહી શકાય કે નવરાત્રિ એટલે શક્તિની આરાધનાનું પર્વ. તો આપણા જીવનમાં આ આરાધનાનું મહત્વ શું છે? સૌ પ્રથમ તમને બધાને ખૂબ ધન્યવાદ કે આપણી આધ્યાત્મિક ઋષિઓનો વારસો ને એ પર્વને સાચી કેવી આરાધના કરવી, સત્યનું દર્શન કેવું કરવું, એના માટેની તમને જે વિચાર આવ્યો એ બદલ તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. માતા પિતાના આશીર્વાદ. તો પહેલી વાત તો એ છે કે શક્તિ આરાધના શું છે. તો આદિકાળમાં જ્યારે ઋષિવરો તપ સાધના કરતા, ત્યારે આસુરી શક્તિ એમના તપનું ખંડન કરતી. કેટલીક વાર એ આસુરી શક્તિને હણવા માટે કેટલાક મંત્રોચ્ચાર દ્વારા આવી દેવી શક્તિને ઉપાસના દ્વારા, કઠિન તપ યોગ દ્વારા આવી મહાશક્તિઓનું સર્જન આ ઋષિવરો કરતા. એટલે કે દાખલા તરીકે મહિષાસુર છે, ભસ્માસુર છે, પેલો રક્તબિંદુ છે, ભેંસાસુર છે, આવા આપણા માનવો જ હતા. પણ એમને તામસ ગુણ દ્વારા કેવી રીતે પોતાનું પ્રધાનત્વ બતાવવું અને એ સૃષ્ટિની અંદર એ બધા કરતાં સર્વશ્રેષ્ઠ છે એવું બતાવવા માટે અહંકારના કારણે એ સુરમાંથી અસુર થયા. તો એ આસુરી શક્તિને મૂળમાંથી એનું નિકંદન કરવા આવી આરાધના કરવામાં આવતી હતી. શક્તિ એટલે સાહિત્યિક દ્રષ્ટિએ કયો તો શક્તિ કેવી, એટલે સાહિત્યની દ્રષ્ટિમાં એ નારી જાતિ થઈ. એટલે એ શક્તિને ઋષિવરોએ પોતાની જે ધ્યાનમાં કે પોતાની પ્રગટ શક્તિની અંદર જેનું દર્શન થયું, કોઈ સિંહ ઉપર જોઈ, કોઈ વાઘ ઉપર જોઈ, કોઈએ મગર ઉપર જોઈ, કોઈ કુકડા ઉપર જોઈ, કોઈ બકરા પર જોઈ. તો આવા અસવારના કારણે શક્તિ તો એક જ છે, પણ એના જુદા જુદા આવી રીતે નામ પડ્યા.
તો આ આપણા કહેવાતા હિન્દુ ધર્મના સંપ્રદાયો, પંથ, ધર્મ પ્રમાણેના આમ 4 નવરાત્રિ છે: પોષી, ચૈત્રી, અષાઢી અને આસો. અને આ 4 નવરાત્રિમાં એ 4 મહાદેવીઓ, મહાકાલી, મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાદુર્ગા, એ મહિનાઓના આધારિત જે તે સમયે એ કાળમાં આ આસુરી શક્તિ જગતનો વિનાશ કરવા માટે જ્યારે એનું બળ બતાવતી, ત્યારે આપણા આદ્ય ઋષિવરોએ આવી મહાશક્તિઓને આરાધના થકી એ આસુરી શક્તિને સંહાર કર્યો હતો. આ એક વાત છે, એ પૌરાણિકની કથાની વાત છે. પણ એ આદ્ય શક્તિઓ તો આપણા શરીરમાં જ છે. દેવી ભાગવતની અંદર 21 વખત આવું આદ્ય શક્તિને આપણા શરીરના અવયવો દ્વારા, શરીરની અંદર જે બધી મહાશક્તિઓ છે એ શક્તિઓનું આરાધન કરતા એને પણ નમન કર્યું છે. યા દેવી સર્વભૂતેષુ વિષ્ણુ માયતિ શબ્દિતા, યા દેવી સર્વભૂતેષુ ચૈતન્યભિધ્યતે, યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ નિંદ્રારૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ ક્ષુધારૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ દયારૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ કાંતિરૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, અને પછી છેલ્લે યા દેવી સર્વભૂત ભ્રાંતિરૂપેણ સંસ્થિતા. તો હવે એ શક્તિને ઉજાગર કરવા માટે આવી દેવીઓનું આરાધન કરવામાં આવા નામનો ઉલ્લેખ કર્યો. બકા, પણ આસુરી એટલે શું? એ અસુર કોણ છે? એ બહાર નથી. મને એવું લાગે છે કદાચ આવી બધી વાતોમાં મારો અભ્યાસ નથી, મારું વાંચન નથી, હું કોઈ કથાકાર કે એવો કોઈ ચિંતક નથી, વિદ્વાન નથી. પણ મારી વિચાર શક્તિ દ્વારા આપણી અંદર જ બધા અસુરો રહેલા છે. આંખની દ્રષ્ટિ બદલાઈ જાય, કાનની સાંભળવાની દ્રષ્ટિ બદલાઈ જાય, કોઈની નિંદા ટીકા કરીને કોઈનું સારું જીવન ચાલતું હોય અને એની અંદર કેવી કાન ભંભેરણી કરીને તેઓ આ બધી આસુરી શક્તિ છે. પગ સત્કર્મ કરવાની જગ્યાએ એ પગ બીજી જગ્યાએ એ શક્તિનો દુરુપયોગ કરે. હાથ સત્કર્મ કરવા માટે કર્યું હોય તેને બદલે હાથનો ઉપયોગ બીજી જગ્યા પર કરે, આસુરી શક્તિ માટેનો. તો આ 9 દિવસની જે નવરાત્રિ છે, આમ તો સાહિત્યની દ્રષ્ટિએ, વ્યાકરણ દ્રષ્ટિએ કહે તો નવરાત્રિનો સમૂહ એટલે નવરાત્રિ. તો તમે જેને ગરબો કહો છો, પહેલાંના સમયમાં તો આવું કોઈ રોશની નહીં, આવી કોઈ ઝાકમઝોળ નહીં, આવો કોઈ ગાવાવાળા નહીં, આવો કોઈ વગાડવાળા નહીં. પણ એક શેરી હોય, એ શેરીમાં એક માતાજીના સ્વરૂપમાં એક માટીના ઘડાને પ્રતિકરૂપ માની અને એની અંદર પેલા 9 કાણા પાડેલા હોય, એમાં તારાના પણ ચિહ્નો આપેલા હોય, ચંદ્રના પણ આપેલા હોય, સૂર્યના પણ ગોળ આપેલા હોય. આવા નાના નાના છિદ્રો પાડી અને વચ્ચે એક જ્યોત મૂકી દે, દીવો મૂકી દે, અને એ દીવાના પ્રકાશના ચારે પહેલા સમયમાં આટલે ઝાકમઝોળ નહોતા, એટલે તારા ત્યાંથી ગરબો કરાયો અને તે જેને ગરબો કહેવામાં આવતો હતો. અને એ
શેરીમાં મૂકે અને લાઇટ બાઇટ ને કશું નહીં, ફાનસો કે ચીમની સળગાવી હોય, કોઈને ત્યાં પેટ્રોલમાં સળગાવ્યું હોય, પણ એ કાણાના પ્રકાશની અંદરથી જે આમ નાના નાના તારા હોય અને એ પ્રકાશ આવે એટલે ઝકઝક ઝકઝક થાય. ગોળ હોય તો એની અંદર ચંદ્રનો પ્રકાશ આવે, સૂર્યનો પ્રકાશ આવે. અને બધી બહેનો એ ગરબાને પ્રતીક, માતાજીનું પ્રતીક માની અને એની આસપાસ તાલીના તાલે ગોળ ફરે. પણ એ પણ ફરવાની સ્ટાઇલ કે આ એક સાયન્સ છે. ગરબો એક સાયન્સ છે જેને આપણે અત્યારે આધુનિકતાની દૃષ્ટિએ, ભગવાન મને માફ કરે, ભગવાન મને માફ કરે, કોઈ વાદ વિવાદમાં ના પડતા. મારા આવા મારી આવી અવળવાણીથી કોઈ વાદ વિવાદ નહીં કરતા. પણ જે આરાધના થવી જોઈએ એના બદલે અત્યારે ડાન્સિંગ નાઇટ થઈ ગઈ. પહેલાંના સમયની અંદર 8 સાડા 8 થાય એટલે બધી બહેનો ગરબા બધું ઘરકામ પરવારી આવી જાય અને આ એક્યુપંક્ચર છે, ગરબાની આ તાલી આ રીતે આપતા હતા, આ ખોબે રીતે. અને આ શરીર સાથેના આ પંચ જે પંચિંગ થાય ને એના લીધે શરીરની તંદુરસ્તી, આ શક્તિ જો. અને પછી જ્યારે એ ગોળ ગોળ ફરે એટલે શરીરની પણ જે વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. આમ કોઈ એમ કહે અત્યારે તમે ચાલો નવરાત્રિ પછી તમે એમ કહો કે ચાલા 10 રાઉન્ડ માર ને ગોળ ગોળ, તમે કહું ગાંડો છું? કોઈ નહીં દોડે, કોઈ નહીં ગરબો ગાય. ને કોઈ એમ કે નવરાત્રિ પછી કે ભાઈ એકલો એકલો ચાલે જરા માતાજીનો ગરબો ગાજો, કોઈ નહીં ગાય. એમ કે મારા પગ દુખે છે, મારા હાથ દુખે છે, હું તો કંઈ નવરો છું? ને અત્યારે કોઈને બોલવામાં આવતા નથી. અને જે કંઈ ચાલે છે ઈશ્વરની કૃપાથી ચાલવા દો. પણ ગરબો એક ગર્ભધારણ જે કરે છે અને એ ગર્ભધારણની અંદર જ્યારે આ આપણા શરીરની અંદર રહેલા આ 9 દ્વાર છે, એ 9 દ્વારની અંદર આ મહાશક્તિઓ છે. આંખની અંદર જે દ્રષ્ટિ છે એ કોણે આપી? તમે કહો છો આંખ, પણ એ આંખની અંદર કેટલાય સૂર્યના પ્રકાશ છે, કેટલાય ચંદ્રના પ્રકાશ છે. તો આ 2 છિદ્ર છે, આ 9 દ્વાર છે. આ બે કાન છે, એ કાન શ્રુતિનું કામ કરે છે, સાંભળવાની. તો એ સાંભળવાની શક્તિ શ્રુતિ શક્તિ છે. આ 2 નાક છે, એ ઘ્રાણેન્દ્રિય છે. આ મુખ છે, જુઓ, ગુદા છે, શિશ્ન છે. એટલે આ 9 દ્વાર છે. અને એ 9 દ્વારને આ આપણી આવી નવરાતની અંદર તમારી દૃષ્ટિ, ચેતાશક્તિ, શ્રુતિ, તમારી ઘ્રાણેન્દ્રિય, તમારો આ જ્વાલામુખી છે, આ યજ્ઞકુંડ છે, એની બધી શુદ્ધિકરણ માટેના અપવાસને જે બધું છે તેનું મૂળ કારણ આ છે. એટલે આપણા આર્ય ઋષિઓના જે કંઈ પર્વો બધા છે એ મોજ મજા માટેના નથી. એ સાચી દ્રષ્ટિથી, સાયન્સની દ્રષ્ટિથી, સાયન્સ, વિજ્ઞાન અને ધર્મ, એ બે એક સિક્કાની 2 બાજુ છે. તો એ માટીનો ઘડો છે, તો માટીનો ઘડો, માટીને તમે આમ એક સહેજ મારો, પથ્થર મારો કે એક દંડી મારો, તૂટી જશે. તો આ શરીર છે, આ શરીર પણ એક માટીનો ઘડો જ છે. અને એની અંદર બધા 9 દ્વારના. અને જ્યારે જે ગર્ભધારણ કરે છે, હવે એ ગર્ભધારણ કરે છે તો કોઈ પણ ગર્ભવતી હોય માં, તો એનું જે પેટ છે એ આખું તમે જુઓ ઘટાકારનું હશે. હા, અને એમ કહેશે કે ગરબો રમતો રમતો આવ્યો છે, રમતો રમતો જાય. તો એ જીવ જે છે એ કેટલાય 84 લાખ યોનિમાં ફરતો, ગોળ ગોળ ફરતો ફરતો, વાયુ તત્વમાં ફરતો ફરતો એ શરીરમાં ધારણ કરે છે. શરીરમાં ધારણ કર્યા પછી આ 9 દ્વાર છે, જે 9 છિદ્રો છે, એ 9 છિદ્રોમાં શક્તિ રૂપેણ, જો આપણી આંખ હોય પણ દ્રષ્ટિ ના હોય, ચેતા શક્તિ ના હોય, તો તમે આંખ હોવા છતાં તમે ભાઈ કોણ આવ્યું જો,
એ શક્તિ ક્યાં ગઈ? કાન છે, હા, પણ કાનની અંદર જો એની શ્રવણ શક્તિ ના હોત તો હા, મુખ છે પણ મુખમાં જો વાણી નહીં, આવી આ વાણીની જે બોલવાની તાકાત છે, શક્તિ છે, એ ના હોત તો આ કરે એ પણ શક્તિ છે. તો આ શક્તિની આરાધના માટેનો આ બધા કેટલાય પર્વો છે આપણા ઋષિવરોના, પણ આજકાલ એ સમજ્યા કર્યા વગરનો એ અત્યારે વેસ્ટ ઓફ મની, વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી. અને ગાનારા પણ કેવી રીતે ગાતા? એ ગાનારની અંદર પણ એક તાકાત છે કે જે બહેનો, એક બેન હોય કે ચાર બેન હોય, સાહેબ આમ જોડે રહીને આમ જોડે જોડે ગાતી હોય, બધા અવાજ એક સરખે, અને બધા ઝીલે પણ એટલો સારો. અને આખું કોઈ માઇક નહીં, કોઈ જાતા સંગીતના સાધન નહીં, અને જે આખું એનો ગુંજારો બ્રહ્મનાદ જે ઉથળતો હતો. અને આ તાલી એ બ્રહ્મનાદ છે, આ તાલી છે ને એ બ્રહ્મનાદ છે. અને આ અંદર વાણી નથી નીકળતું છે. અને એની અંદર કેટલી બહેનોની અંદર જે શક્તિ, એમને તો આપણે, તમે નથી જોઈ, મેં પણ નથી જોઈ. અંબાના નથી જોઈ, ખોડલના નથી જોઈ, બહુચરના નથી જોઈ, દશામાના નથી જોઈ, મેલડીની નથી જોઈ. એક ચિત્રકારે ચિત્ર બનાવી દીધું, અને આ બધા હિંસક પ્રાણીઓ ઉપર એક નારી, એક સ્ત્રી આ હિંસક પ્રાણીઓ પર જો એમની સવારી બતાવી છે, અસવારી, એ શું સિમ્બોલિક છે કે નારી એવી એક મહાશક્તિ છે કે સિંહ જેવા રાજા, સિંહને, જંગલના રાજા સિંહને પણ પોતાના વશમાં કરી એની પર સવાર થાય છે. જો તો આ બધી મહાશક્તિઓને આપણે જુદા જુદા નામથી આરાધના કરીએ છીએ, પણ વસ્તુ તો એક કંઈક છે ખરું છે. બાકી અંબાજીની અંદર તમે જાઓ તો મૂર્તિ પણ નથી, શ્રીયંત્ર જ છે. બરોબર, તો પણ એ શ્રીયંત્રને પણ તમે માનો શક્તિ, આદ્ય શક્તિનું માની ત્યાં કોઈ મૂર્તિ છે, પણ છતાંય એના 7 વાર પ્રમાણે એ માતાજીના જે આરૂઢ થયેલા જે વાહનો છે, એ વાહનો સિમ્બોલિક રૂપે મૂકવામાં આવે છે. હાથીનું છે, આપણા સિંહનું છે, વાઘનું છે, હંસનું છે, બોલો. તો એ શક્તિ છે. પણ મેં માણ્યું છે એટલે કહું છું, મને જે મેં ગરબા માણ્યા છે, કે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માય, અંબા ઝૂલે છે, રંગતાળી 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 રે રંગમાં રંગતાળી, અંબા અભય પદ દાયની રે. ગરબાની અંદર ગરબો હોય તો માતાજીના જ તમે ગુણગાન ગાઓ. એમાં કૃષ્ણ કે મારો ધોતિયાવાળો નથી ગમતો, ને મને પેન્ટવાળો નથી ગમતો, ને મારો નહોતો પીવો ને પીધો રે. આ જે બધી આજકાલની જે બધી, અને ગાવાનું છે તો ગાવાની એ એક દેવી શક્તિની આરાધના છે. એની અંદર ચેંચાળા નહીં હોવા જોઈએ, એની અંદર ડાન્સિંગ નહીં હોવું જોઈએ. એ ડાન્સિંગ થાય તો એના લીધે પણ કેટલીક પ્રજા છે ને, એ તમારે ગરબો સાંભળવા નથી આવતી. તમે કેવી રીતે વેશભૂષા કરો છો, કેવી તમે હિલચાલ કરો છો, વગાડનારા પણ એવી રીતે જાણે પેલો એવો રમતો હોય ને એવી રીતે, એટલે એક એટ્રેક્શન છે. બાકી ગરબા ગાવું આદ્ય શક્તિને, માજી પથ્થરમાંથી પ્રગટ થયા રે, માજી વસિયા ડુંગર માયરી અંબેમાં, પાયે લાગો પ્રેમથી રે. અને કેટલાક એક વણઝારી ઝૂલણ ઝૂલતી હતી, મારી અંબે માના આંગણે ઝૂલતી હતી, માએ પહેલે પગથિયે પગ મૂક્યો. અને આ જે બધા માં પાવા તે ગળથી ઉતર્યા, માં કાળી રે, દેખો એ પતઈ રાજાની વાત. અને એ બધા રાજવી પુરુષો છે. આરાસુરની અંદર તે આરાસુર દાતાનો રાજા રાજવી હતો, એણે માએ એને આરાધના કરી. અને દાતાના ડુંગરેથી માજી ફરતા ફરતા એની પાસે સાથે સાથે આવ્યા, અને એને કીધું જો તું પાછું ફરીને જોઈશ ને તો હું સ્થિર થઈ જઈશ. લે,
તો આ બધા કોણ છે? એ આપણે જ છે. એટલે આપણી આરાધના સાત્વિક, આ એક આપણી પાસે ઈશ્વરે આપણને મા બાપના આશીર્વાદથી આપણને સંસ્કાર આપ્યા છે ને એ સંસ્કારના કારણે સાચી આરાધના કેવી રીતે કરવી જોઈએ એ આપણે, હું માનું છું ત્યાં સુધી 100% ભાન ભૂલ્યા છે. કારણ કે મારા જેવો ગાનાર હોય, હું ગાઈશ ખરો, તમે બધા રમશો, પણ તમે ગાશો નહીં, ગાશો નહીં તમે. રમતો રમતો જાય આજ માનો ગરબો રમતો જાય, આસમાના રંગની ચુંદડી રે માની, એ રંગ લાગ્યો ચુંદડીએ રંગ લાગ્યો. આ બધી જે પ્રાચીન ગરબાની જે તાકાત છે, અને એ ગરબાની અંદર જે હોંશે હોંશે તાળી પડતી હતી. આજે હું એકલો બેઠું છું, મારું ચિંતન કરું છું, ત્યારે એટલું આમ મારી આંખમાંથી રહે કે માં હવે કંઈક યાદેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા, નમઃ તસ્यै નમઃ તસ્यै નમઃ તસ્यै નમો નમઃ. કારણ કે તારી શક્તિનો દુરુપયોગ થઈ રહ્યો છે. એટલે આ આસુરી શક્તિને એનો દૂર કરવા માટે આ શક્તિ આરાધના છે. બોલ. ખરેખર તો દર વખતની જેમ આજે બી અઘરું જ થયું, કારણ કે અમારી જે જિજ્ઞાસાનું અમે લિસ્ટ બનાવ્યું હતું અને બધી જ એ બધાના જવાબ આવી ગયા. બરોબર. જે રોજની દર વખતે થાય છે એવું જ થયું કે અમારું ગરબા માટેનું તમારા જે કોઈ પ્રશ્ન રહેશે જ નહીં. કારણ કે અહીંયા તો જો શેખ કપડનથી બેઠા ને એટલે જે સ્ટેશન આવશે ત્યાં જ ઊભી રહેશે, વચ્ચે કોઈ સ્ટેશન નહીં આવે, અને એમાં બધું જ આવી જશે. પણ એક કમ્પાઇલેશન કરવું છે કે આપણે જેમ વાત થઈ એમ કે શક્તિના અલગ અલગ સ્વરૂપ છે, પ્રકૃતિ પણ માતા છે અને વિદ્યા પણ માતા, અને આપણે તો લજ્જા રૂપેણ સંસ્થિતા પણ કહીએ, અને સૌથી શ્રેષ્ઠ જે આપણે બાપજીની પરંપરામાં જઈએ તો આપણી જન્મદાત્રી માં કે માતૃદેવો ભવ. તો આ બધા જ સ્વરૂપોમાં જો આ પરમ શક્તિને રીઝવવી હોય તો કેવી પૂજા કરીને એને રીઝવી શકાય? વાહ બેન, માફ કરજે કે હું બિલકુલ નાસ્તિક છું, બહુ સ્પષ્ટ કહું છું. મને કોઈ બાહ્યિક ક્રિયાકર્મની અંદર સમજ્યા પછી ખરેખર તો અંબા, અંબે, અમે બે, અંબે, અમે બે, એ દ્વૈત છે. એ દ્વૈતની અંદરથી અદ્વૈત તરફની ઉપાસના છે. અને એ જગદંબે કેવી થઈ, જગદંબા કેવી રીતે થઈ? તો નારી તું નારાયણી, નારી તું નારાયણી. કેટલાક સંસ્કારના કારણે, પૂર્વજન્મના યોગભ્રષ્ટ આત્માના કારણે કેટલીક માતા એ જગદંબા થાય છે. જગત એટલે આ વિશ્વની અંદર જે નિરાધાર છે એ નિરાધારના આધાર બની જાય છે. એના જો એમાં દીપમાં જવું ને તો રાતોની રાતો નીકળી જશે. એટલે મારા ત્યાં મારી દીકરીને બાળક કે બાળકી જન્મી છે. મારે ત્યાં એક કામ કરવાવાળા આવતા બેન એ કચરા પોતું કર્યું છે. તો મારા ત્યાં તો મારી દીકરીને કે મારી પુત્રવધૂને માની લો કે હજુ મહિનો જ થયો છે કે 15 દિવસ થયા છે, ડિલિવરી આવી છે, અને પેલી જે બે આવે છે એને પણ ડેટ આવી ગઈ છે.
કે ભાઈ હવે તને અઠવાડિયામાં તારે પ્રસૂતિ થશે. ઓકે, તો મારી પત્ની કે મારી દીકરીને કે મારી પુત્રવધૂને એ જે પ્રમાણે એને એની સંભાળ રાખશે, તો એટલી જ સંભાળ મારા ત્યાં નાનામાં નાનો એક માણસ કામ કરતું હોય, એક નારી કામ કરતી હોય, તો એને પણ મારી દીકરી સમજીને જ્યારે એને પણ એટલી જ સંભાળું રાખું કે ચાલ ભાઈ મારી દીકરીને કે મારી પુત્રવધૂને આ ડિલિવરી આવી છે, તો એના માટે પણ હું શીરો બનાવું. તો ભાઈ મારા કામવાળા બેન છે એને પણ ત્યાં એને દીકરીની દીકરા છે, તો એના માટે પણ બનાવું. મારી દીકરીને કે દીકરાના માટેનું જે કંઈ આ પરિસ્થિતિમાં હોય એટલી જ સંભાળ એની રાખવું કે ભાઈ ચલો મારી દીકરી છે, ભાઈ હે બકા ઉઠીશ નહીં હો બકા, તને ટાંકા આવ્યા છે ને, એટલે આરામ કરવાનું કીધું છે. તો શું મારી કામવાળીને પણ એટલા જ દિવસ થયેલા હોય અને એને બિચારીને અઠવાડિયે 15 દિવસ તો આવવું જ પડે. ત્યાં એની કરુણતા નથી, ત્યાં એના પ્રત્યેની દીનતા નથી. જ્યારે આવી દીનતા આવી કરુણતા થઈ જાય તો આની તો હું માં છું જ, પણ પેલી કામવાળી પણ કહેશે કે ભાઈ મારી તો ખરેખર મારા શેઠાણી છે ને મારી માં છે, મારી માં છે. તો આવી રીતે જ્યારે જગતની અંદરના ડિલિવરી આવી હોય કે ન આવી હોય, લ્યો અને સહેજ પણ કંઈક થાય તો ચિંતા નહીં કરતા, હું પોતાના ત્યાંથી બનાવીને જ્યારે આવી રીતનું થાય, જ્યારે જગતનું શુભેચ્છા શુભ કરવાની ઈચ્છા થાય ત્યારે એ જગદંબા બની જાય છે, એ જગદંબા બની જાય છે. કારણ કે એની ભાવના આપણે પણ માતાજી પાસે જઈને શું કરીએ છીએ, એ માં મારા દીકરાનું કલ્યાણ કરજે, હે માં મારું આમ છે મારું તેમ છે. એટલે દરેકની પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણેની વાત છે, હું એમાં નથી પડવા માંગતો. તો અને એ એક ગોખલો જ છે, ખાલી એક ફોટો જ છે. માની લો કે આપણા ઘરમાં મારે ત્યાં આવી માતાની મૂર્તિ નહીં, પણ એક ફોટો છે, અને ફોટાને હું આદ્ય શક્તિનું પ્રતીક માની જાણે વાસ્તવિક છે એમ ચૂંદડી, કાચનો જ ફોટો હોવા છતાં પણ કાચ ઉપર ચૂંદડી પણ હું લગાવી દઉં છું. એ ભાવ થયો એ આપણા સંસ્કારના કારણે. પણ એની અંદર એ પાઠ પૂજા કરવામાં માગણી નહીં હોવી જોઈએ, એના પ્રત્યેનો પ્રેમ અને લાગણી હોવી જોઈએ. જો માગણી હશે ને કામ કરશું તો ભાઈ મારે તો હું તો નવરાત્રિ કરું, કેમ મારા બાપાના બાપા કરતા અમારે તો કરોઠું નથી કરવું, તો કરવું પડે, કંઈક ખોટું થઈ જાય તો. એટલે ભય વિના પ્રીતિ નહીં. જ્યારે તમે કોઈ પણ જાતના માગણી વગર, કોઈ પણ જાતના ભય વગર કે ભાઈ હું ઉપવાસ કરું મને આનંદ આવે છે, અને એ જો તમે એમ કહેશો કે ભાઈ 9 દિવસ તમે આડા દિવસે લો તો લીંબુના પાણી પર રોજો, નહીં રહેવાય. અને આ નવરાત્રિમાં એક મનની અંદરની એક દ્રઢ સંકલ્પની તાકાત છે કે ભાઈ હું 9 દિવસ લીંબુના પાણી પર રહીશ. તો એ દ્રઢતા ઉપર આધાર છે, ને એ દ્રઢતા એવી રીતે કરુણતાની, દીનતાની આવી આપણી દ્રઢતા દરેક માટે, દરેક સમાજ માટે થઈ જાય. એમાં કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના કોઈ ભેદભાવ નહીં હોવા જોઈએ. કારણ કે કોઈ પણ જ્ઞાતિ જાતિનું જ્યારે બચ્ચું પેદા થાય છે તો એક માં તો ખરી કે નહીં. મેં અનુભવ્યું છે, એમાં હું રહ્યો છું. કેટલાય અનાથ આશ્રમની અંદર જો આ શક્તિ સારા સારા કુટુંબની અંદર, ધનાઢ્ય કુટુંબના બહેનોની અંદર જ્યારે એમના ત્યાં સંતતિ આવી હોય, એમના ત્યાં બાબો બીબી આવ્યા હોય અને પેલો શું કહેવાય સ્તનપાન કરાવતા હોય, તો સાહેબ કેટલાય અનાથ આશ્રમની અંદર તાજા જન્મેલા છોકરાઓ બહાર મૂકી ગયેલા હોય છે. હા,
તો આવા જેને સ્તનપાન એટલે કે સ્તનપાન કરવાની જેની પાસે આવી શક્તિ હોય તો એ લોકો સામેથી ફોન કરતા હોય છે, હા બિલકુલ મારા પાસે મેં કરેલું છે કામ, અતિશયોક્તિથી મને માફ કરજો. તો એનું લિસ્ટ હોય કે બેન જો કોઈ આવું કંઈ છોકરું હોય ને, સાહેબ વિચાર કરો પોતાના ઘરે પોતાની દીકરા દીકરીને સ્તનપાન કરાવી અને ગાડીની અંદર સાહેબ જાય, કેટલીક વાર બેન જાતે ગાડી લઈને જાય, કેટલીક વાર ડ્રાઈવર લઈ જાય અને છુપી રીતે એક રૂમમાં બેસી અને આમ સ્તનપાન કરાય, કોઈને ખબર ના પડે એ રીતે. તો આ શું થયું? આ શક્તિ જ થઈ. એટલું આપણામાં નહીં, પ્રાણીઓમાં પણ મેં જોયેલું છે. હા, કે ભૂંડડી તાજી વિયાઈ હોય અને કેટલાક પેલા ભૂંડને પકડવાવાળા આવે છે, એને ગાડીઓ નાખીને બિચારી હજી તો પ્રસૂતિ થઈ હોય, ગુલાબી ગુલાબી એટલા બચ્ચા હોય અને એક બાજુ કૂતરી વિયાઈ હોય. બસ વિચાર તો કરો સાહેબ કે આ કઈ શક્તિ છે. વાહ, નજરે નજરની વાત છે. આ કોઈ કાલ્પનિક વાત કે કળિયુગની કે સતયુગની વાત નથી. કૂતરી પોતાના બચ્ચાને પણ દવડાવે, એ પણ આવડાવડા અને ભૂંડના બચ્ચા પણ આવડાવડા. ના આપણા જેવા સંસ્કારી જેને અંદરની ભાવના હોય એને કૂતરી પાસે મૂકી દે તો કૂતરી આમ પેલું ધાવવાની ક્રિયા બદલે. આ પણ જો પ્રકૃતિ શું છે, તમે વાત કરી ને પ્રકૃતિ માતા, હા ખ્યાલ તે પ્રકૃતિ શું છે? આ ધરતી માતા જ છે. આપણે કેટલું ઘાસણ કરે છે. પેલી વાતમાં રહી ના જાય એટલા માટે ઘટના થાય કે રીતસર અને કૂતરીના આંચળ પાસે પેલા ભૂંડના આટલા ગુલાબી ગુલાબી એક ભેંસ જેટલા બચ્ચા હતા મૂક્યા, તો કૂતરીના આંચળ પાસે મૂક્યા અને પેલા ધાવા લાગ્યા. તો કૂતરી ઊંચી આમ જોયું ખરું, આમ જોયું આમ, હા હા હા. નહીં તો સાહેબ જે કૂતરી ભૂખી હોય તો પોતાના બચ્ચાને ખાઈ જાય. આ તો તાજા જન્મેલા ભૂંડની બચ્ચા છે. આમ તો માંસાહારી છે ને. જો આ માનું વાસ્તવ્ય. એટલે આ દેવી શક્તિ ઉપાસનામાં આપણે જે કંઈ કરીએ છીએ અને એ આપણી શ્રદ્ધા કામ કરે છે. એટલા માટે યાદેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા. તો આપણી શ્રદ્ધા છે એ પણ એક માની શક્તિ છે. શક્તિ રૂપેણ સંસ્થિતા. માદા પડીએ છે તો ગોળી લો છો, ગોળી કેવી? તો એટલે તો શક્તિ આવે છે ને. ખ્યાલ આવે છે કહું છું? એટલે ઘણા ઘણા દ્રષ્ટાંતો છે. એટલે આ શક્તિ પર મારા વિચાર શક્તિ પ્રમાણે આવું હોઈ શકે છે. અને એક માં ઘણીવાર નથી કહેતા કે ભાઈ બોલો આ બેન હતા ને, મારી માની જ વાત કરું, ભલે હું 1.5 વર્ષનો હતો અને મૂકીને મરી ગઈ, પણ પ્રેમિલા હા આજે પણ એની જાહેરાત નથી કરતો, પણ હું મારી માને, હું મારી જગદંબાને, હું મારી ખોડલને, હું મારી, તમે કહેતા તમે જે અનેક નામધારી માતાઓને જે કહો છો, તો હું તો મારી જનેતા જે મને 9 મહિના સુધી મારા 9 ઇન્દ્રિયોને, મારા 9 દ્વારને જે સંસ્કાર દ્વારા અને પ્રગટ કરીને મને સાચી જગદંબાના દર્શન કરાયા હોય, તે મારી જનેતા, મને જે જન્મ આપ્યો છે એ જ મારી જગદંબા, એ મારી માં છે અને એ જ માને હું માનું છું. અને એ માને માનું છું ખરો, પણ એ માને આવા તમારા કહેવાતા બધા દેવી દેવતાઓની અંદર હું એના જ દર્શન કરું છું. આ મારી ભાવના છે, સમજ્યા? નહીં તો ગાય છે, ભેંસ છે, બકરી છે, હા એ શું છે? એ પણ માતૃશક્તિ જ છે. જેવી રીતે મેં મારી માનું સ્તનપાન કર્યું હતું, એ તો અબોલા છે. અબોલા આપણે અબોલા કહીએ છીએ, પણ એમના પણ સાદ હોય છે, એમનો પણ નાદ હોય છે. એમની જે ભભરવાની જે ક્રિયા છે, એ ભભરવાના નાદની અંદર એમની જે જાતિ હોય છે, જાતિ પરથી એમના અવાજ પરથી ખબર પડે છે કે મારી માં કે મારું એક નાનું વાછરડું કોઈ જગ્યાએ બગડતું હોય ને, આપણે કહીએ વાછરડું બગડે છે, નહીં, એ માના વિરહની અંદર રડતું હોય છે. કેટલી વાર ભૂખ્યું થઈ ગયેલું હોય છે, કોઈ એને પેટની અંદર દર્દ હોય છે.
એટલે આ પ્રકૃતિ આપણે વાત કરીને આ પ્રકૃતિ છે. આથી શક્તિ આરાધનાની વાત 9 દિવસની નોરતાની. 10મો દિવસ છે વિજયાદશમી, જેને આપણે દશેરા કહીએ, જે દશહરાનું અભ્રંશ થયું દશેરા, એનું મહત્વ સમજાવો. એમ કહેવાય છે કે ત્રેતા યુગમાં, એટલે કે લગભગ કદાચ 12,96,000 એ ત્રેતા યુગમાં રામ અવતાર આવ્યો. વિષ્ણુનો જ અવતાર છે રામ અવતાર, કૃષ્ણ અવતાર, કૃમિ અવતાર, નૃસિંહ અવતાર, આ જે બધા અવતારો છે 10 અવતાર. તો બેના રામે જ્યારે રાવણને વધ કરવો હતો, રાવણને મારવો હતો, ત્યારે આપ બધા ભલે રાવણને તમે તમારી રીતે જે ગણતા હોય તે, પણ હું તો મારા રાવણને એક શિવજીનો અંશ કહું છું. મારો રાવણ એ પણ રામનો ભક્ત હતો, મારો રાવણ એ પણ વિષ્ણુનો ભક્ત હતો, અને એ મારો રાવણ એમ કહું છું, દશાનંદ, દશકંધનાથ, લંકાધીશ, લંકેશ, મંદોદરીનો અખંડ સૌભાગ્યવંતો, ભલે એ હણાયો પણ આજે કેટલા વર્ષો સુધી પણ એનું નામ તો જુઓ, એટલે અખંડ સૌભાગ્યવંતો થયો કે ના થયો? થયું કે ના થયું? એ તો મારા બાપના તો કોઈ ઓળખતું નથી. આજે હું નથી ઓળખતો, નામ નથી ખબર. તો આવા મહાપુરુષને, આવા દેવના ગણને એને હણવા માટે યુદ્ધની અંદર, કારણ કે લંકેશ એ કોઈ સામાન્ય નહોતો. એવું કહેવાય છે કે ત્યાંના અગ્નિદેવ ત્યારે શું કરતા, યમરાજ બોલો એના લંકાની, એને તે કોઈ બધા અમર જ હતા, મળતા જ નહોતા. યમરાજ એની ચોકી કરતો હતો, બોલો વાયુદેવ વાસુદેવ વાળતા હતા, આવો ઉલ્લેખ છે. તો એવો કેવું એની તપસ્યા છે કે દેવાધિદેવો પણ એને એક હાકોટાને દેવાધિદેવો પણ એને માન આપતા. તો આવા શક્તિશાળી, આવા પરબ્રહ્મ તત્વના જ્ઞાની પુરુષને મારવા માટે રામે આ આસો, એમ કહેવાય છે કે આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી આ રામે દેવી શક્તિની આરાધના કરી હતી. અને 9 દિવસ સુધી એ દેવી શક્તિની આરાધના કર્યા પછી કહેવાતા તમારા દશહરા, તમારા કહેવાતા દશેરા. દશહરા એટલે એમ કહેવાય કે રાવણ 10 માથાવાળો હતો. 10 માથાવાળો એવો કે માથા નહોતા, પણ એક રાવણમાં જેટલું બળ હતું, એક રાવણ જેટલો પરાક્રમી, જેટલો શૂરવીર હતો, એક રાવણ જેઓ દેવાધિદેવની અંદર પણ જે આરાધ્ય કરતા, સાથે જ દેવાધિદેવ પ્રસન્ન કરતા હતા, એવા 10 માથા હોય એવી 10 શક્તિશાળી એનામાં, એટલે એને 10 કંઠનાથ કહેતા, 10 મંથાવાળો એમ કહેતા. તો રામજીએ આ 9 દિવસ સુધી આ, કારણ રામ કિસી કો મારે નહીં, राम अवतार से, राम किसी को मारे नहीं, ऐसो पापी नहीं मेरो राम, लोग अपने कर्म से मरे करके अच्छा बुरा काम, लोग अपने अपने कर्म से मरे करके अच्छा बुरा काम, तो इसमें क्या करे मेरो राम. અને એ 9 દિવસની આરાધના પછી એ રામે
કારણ કે રાવણને મારવો એટલે બહુ મોટો દોષ છે, પાપ છે. રામ જો ને તો શિવજી બીજા બધા દેવો કેમ ના મારી શક્યા? જે અજન્મા દેવ છે કેમ રાવણે શિવજીને ના મારી શકત? વિષ્ણુ ના મારી શકત? અને શિવજી પાસે પ્રગટ થઈને તો પોતે આત્મલિંગ આપે છે એના અમરત્વ માટે. દેખો, એ ના મારી શકત? પણ એ દેવો કોઈને નિમિત્ત કરીને રાવણને માર્યો નથી, રાવણ મર્યો નથી, પણ રાવણની જે અહંકાર હતું એને માર્યો છે. અને એના બદલે અત્યારે તમે જુઓ દશહરા, એટલે આપણી જ્યાં એ આપણી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને સંયમમાં રાખવા માટે એની સાથે માણસથી, વિચાર શક્તિથી આપણે એની સાથે સામનો કરવાનો છે કે મારી આંખમાં હજુ વાસના છે, જેને કહેવાતી આ બધી કોઈ અર્થઘટન ઊંધું નહીં સમજતા અને કોઈ વાદ વિવાદ નહીં કરતા. આ તો મારા પોતાના વિચારોની હું આપલે કરું છું. હું કોઈ એવો સંત સાધુ નથી ને થવા બનવા માંગતોય નથી. સમજ્યા? પણ અત્યારે બેઠા છો ને મારી કોઈ એવી તૈયારી નથી. તમે પ્રશ્ન પૂછ્યા ને બેઠા ને આપણે આ માણી વૈખરી કરું છું. હજુ પશ્યંતીમાં ગયો નથી. પશ્યંતીમાં જાઉં તો મૌન જ થઈ જવાય. સમજાય છે? અને 10મા દિવસે રાવણને રામે રામ રમાડ્યા, રાવણ રોડ્યોમાં. રામ રમાડ્યા એ પણ જો પેલા નહીં કહેતા એટલે બરોબર એનો રામ રમાડી દીધા એટલે બધું પતાવી દીધું. આ કોણે લખી આરતી? શિવાનંદ, સુરતની અંદરના. હા, એ ઉપાસક હતા માતાજી આદ્યશક્તિના. મને જો એમ થાય છે કે એણે પોતે જ લખ્યું છે અને આરતીનો મૂળ હજુ તો એટલા શબ્દોની અંદર અપભ્રંશ થઈને મૂળ આરતી તો રહી જ નથી. હાજી, આપણા કેટલા એવા સ્તોત્ર છે મૂળ નથી રહ્યા. તો એણે લખ્યું શિવાનંદે, ભણે શિવાનંદ સ્વામી, અને એમાં છે સંવત 1657 આવું કંઈક છે. મેં સાંભળ્યું છે, નાનો હતો ત્યારે ગાતો હતો ને વાંચ્યું પણ હતું. તો મને એમ વિચાર થાય કે સંવત 1657 મારો વિચાર છે. મારા વિચાર સાથે કોઈ આ સાચું છે એવું માનતા નહીં. હવે આજે છે 2000 સંવત 2081. હરિઓમ, બરોબર છે ને? હવે 2081માંથી સંવત, હવે સંવત તમે 1657 બાદ કરો તો 424 વર્ષ થયા. તો 424 વર્ષથી જેને તમે કળિયુગ કહો છો, હા, તો કળિયુગને એમ બધા કહે છે કે 5000 વર્ષ જ થયા છે. કારણ કે કૃષ્ણએ શરીર છોડ્યું, એણે આજે 5256 વર્ષ થયા એને છોડ્યા. દ્વાપર અંતે કૃષ્ણ છે, દ્વાપરના અંતમાં હતો ને આજે એમ કે 5000 વર્ષ કળિયુગના થયા. તો મને એમ થાય કે હજુ 424 વર્ષે જ આ જગદંબાની આરતી આવી, તો એ પહેલા કઈ આરતી હતી ને કઈ જગદંબાને તમે આરાધના કરતા હતા? તો 424 વર્ષ પહેલા કઈ આરતી હતી, કેવી રીતે ઉપાસના કરતા હતા? પુનિત મહારાજશ્રીએ જય કાના કાળા પ્રભુ, જય કાના કાળા, એ પુનિત મહારાજશ્રીએ લખ્યું. વાહ, રામ નામની અંદર એને આલે જગત સંત પુનિત મહારાજશ્રી. વાહ, કેવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે. હવે એ ક્યાં હિમાલયમાં ગયા હતા તપસ્યા કરવા માટે?
કેવી ગરીબ પરિસ્થિતિમાંથી ક્યાં કરિયાણાની દુકાનમાં તોલવા બેસવાનું, ઓ વિશ્વાસું ના વિશ્વાસું મારા કોણ સુકાવ્યા શું, એમણે જય કાના કાળે લખી દીધું. તો મને એમ થાય છે કે શું એ પેલા કૃષ્ણની કોઈ આરતી જ નથી? તો 424 વર્ષ પહેલા શિવાનંદ પહેલા તો એ વખતે કઈ આરતી હશે? તો એ આરતી જો કદાચ હોય તો આરતી ગઈ ક્યાં? સર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય 1905માં વંદે માતરમ લખી દીધું. પ્રૂફ છે. રવીન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રગીત જનગણ મન લખી દીધું. પ્રૂફ છે. એ તો અત્યારનું જ છે ને, હમણાંનું જ છે ને. તો એવી રીતે 424 મારા અત્યારે એ ચિંતનમાં છે. હું ત્યારે બેઠું કે અંબા અંબા છે. પછી તો મારા જેવા બધા સાહિત્યિકમાં થયા. એટલે જેટલા ગ્રંથો ને જેટલી દેવી ભાગવતમાં જેટલી માતાઓના જેટલા એને જે કર્મને જે કંઈ કર્યું એના રૂપે પછી આરતીઓ લખવા માંડી. આરતીઓ એટલે ગુણગાન. આર્તના દીધી આરતી. એવું નહીં કે ગોળ 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 ફરીને, ને એ ગોળ ફરો શું કરવા ફરો છો? ચરણની કેટલી, નાભીની કેટલી, મુખની કેટલી, ને પછી સંપૂર્ણની કેટલી, એના કાઉન્ટ છે. હા, આ તો આંખો લઈને અહીંયા 120 મોડા મસાલો ને આંખો ત્યાં આમ ગોળ ગોળ ફરી દીધું આમ, અને એ પોતે ના ગાય બીજા બધા ગાય, અને કેટલી ઘંટે જ વાગતો હોય, આરતી ના જ હોય. એના કાઉન્ટ છે. અત્યારે આપણી પાસે ટાઈમ નથી ને તો પૂરેપૂરું બતાવે. આર્તનાદ ઇતિ આરતી. આર્તનાદ, અર્થાથી મુમુક્ષુ જ્ઞાની, એ આર્તનાદ હોવો જોઈએ કે હું આ 84 લાખ યોનીમાં ગોળ ફરતો ફરતો આ બ્રહ્માંડ ફરતો 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 આવ્યો મારા બાપ. બકરો બન્યો, સિંહ બન્યો, જે કંઈ બને તે આ ચોરસ ઉદ્વીજ બન્યો, ઉદ્વીજમાંથી, અંડજમાંથી, સ્વેદજમાંથી, પ્રસ્વેદમાંથી. ઉત્પત્તિના તો 4 સ્થાન છે: ઉદ્વીજ, જરાયુ, અંડજ ને પ્રસ્વેદ. એમાંથી આ ચોરસ છે. વનસ્પતિઓ છે ને આ જો બેક્ટેરિયા છે, જીવજંતુ છે, જલચરના છે, ખેચરના છે, ભૂચરના છે, આ બધા જીવો છે. કોણ છે? એ આપણે છે. એ ફરતા ફરતા આવ્યા અને એ બ્રહ્મ તત્વને આંખ હોવા છતાં હું જગતને જોઈ શકું છું, પણ જેણે જગત બનાવ્યું છે જગદીશને જોતો નથી. જગદીશ એટલે હું નહીં, જગતને દિશા ધારણ કરનારને જોઈ શકતો નથી હું, સર. તો એ એક ઘીની જ્યોતથી કપાસના રૂની દિવેટ બનાવી અને એના શ્રી ચરણથી માંડીને એના કપાળના મૂળ ઉપરથી અથવા તો મુગટ ધરાય તો મુગટની અણી સુધી એને આમ જોયા કર્યો. એને એની અંદરથી કંઈક એને સત્વગુણી કંઈક એવી હિલચાલ કે કંઈક એવું પરબ્રહ્મ તત્વનો ભાસ થાય છે. કારણ કે હું આંખથી હું જોઈ શકવાનો નથી, આ વાસના છે. જે રીતે આપણને નંબર આવ્યા હોય છે નજીકના ધૂળના, તો ભલે નંબર નથી પણ એ આંખ છે, એ પ્રકાશનું એક જ્ઞાનનું એક જ્યોત છે, એ જ્ઞાનની જ્યોત છે. એને ધીરે ધીરે જોવાની છે. એને આંખો બંધ ઘુમેડ જ કરશો. એટલે ભાઈ આ 84 લાખ યોનીમાં ફરતો 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 આવ્યો મારા બાપ. તારે એક ઝલક પણ હું જોઈ શકતો નથી મારા બાપ. કેટલા બધે ફરતો ફરતો આવ્યો છું. તારી એક જ્યોતના ઝલકના દર્શન કરાવી દે, પછી હવે નહીં, હવે નહીં, હવે નહીં, હવે નહીં, હવે નહીં. અર્ધ જે છે હવે નહીં, હવે નહીં, હવે નહીં, હવે આમાં નથી. હા, સમજાય છે? આર્તના હતી આરતી. એના આપણે શબ્દ સમજતા નથી. ઘંટડી મારીને ગોળ ગોળ ફેરી દો. તમે ભલે ને આરતી ના મૂકો, તમે કશું જ ના કરો, પણ બેઠા હોય ને બસ
એક તેવો હું કેટલી યોનિમાં ભટકતો આવ્યો. અને આંખ બંધ કરવાની પણ જરૂર, આંખ ખુલ્લી રાખીને પણ તમે ધ્યાન કરતા શીખો. આંખ બંધ કરશો ને તો તમારી કલ્પનાઓ આવશે, તમારા પૂર્વકાળની અંદર જે કંઈ ઘટના બની છે એ પહેલાં આવશે. એટલે તમે પહેલાં ગમે તે તમારા ઈષ્ટદેવ, તમારી અંદરથી જે તમારી જે શ્રદ્ધા છે એને ટગર જુઓ. મારો અવધૂત કહે છે, ધીરી આંખે નિહાળો એ દિગંબર દત્ત અવધૂતને, સહુ ભેગા મળી ગાવો દિગંબર દત્ત અવધૂતને. મારો અવધૂત ગાય છે, ભર્યું જ્યાં ત્યાં પ્રભુ તારું અનુપમ રૂપ હે અવધૂત. તો આ સૃષ્ટિની અંદરનું સર્જન છે ને એ આ નવરાત્રિ એટલે મારા બાપ, એના બદલે ઉપવાસ કરવાનો છે. ઉપવાસ એટલે રાજગરો ખાઈને કે પેલો શું કહેવાય એક ટાણું ખાઈને એક, આ કેટલાક એમને પરંપરા પ્રમાણે કે આજે ભૂખા રહેવાનું, કેટલાક કેમ કે આજે સાંજે જમવાનું, એક ટાઈમ પેલો ફરાળ કરવાનું, 2 ટાઈમે ખાવાનું. એ દરેક પોતાની શક્તિની, શરીરની પ્રકૃતિ પ્રમાણે આરાધના કરે. પણ ઉપવાસ એટલે ભૂખું રહેવું તો નથી, શરીરને કષ્ટ આપીને તમે આરાધના કરો. ઉપ એટલે નજીક. હા, ઉપવાસ કરો એ તમારો સંયમ છે, પણ સંયમની સાથે પરાણે સ્પ્રિંગ દબાઈને નહીં, ને તેની આડઅસર થાય. હા, અમારા કેટલા આર્યના ઋષિવરો જો વાયુ ભક્ષણ કરીને તપસ્યા કરતા, અને આજે પણ કેટલાક દિગંબર સાધુઓ છે, દેખો એક હવાની પર એ પોતે કરે છે, નાવાનું પણ નહીં, એવી કોઈ બાની પ્રક્રિયાની કોઈ જરૂર નથી. પણ એ ક્યારે થઈ શકશે? આંતરશુદ્ધિ માટે છે. આપણે માત્ર બાહ્યથી જ શુદ્ધિ છે, આંતરશુદ્ધિ નથી. અને આ ઉપવાસ છે, તપ મંત્રમાળા એ આંતરશુદ્ધિ માટે છે. અને એ નવરાત્રિ આ 9 દિવસો, ઉપ એટલે નજીક, વાસ એટલે સત્ય તેના સ્મરણમાં રહેવું, એનું નામ ઉપવાસ. સમજાય? ઉપવાસ કરીને જો ખાવામાં જીવ રહેતું હોય, ઉપવાસ છે નવરાત્રિ છે, કાતરી તરજો, પછી સિંગદાણા લાવજો, રાજગરાણ શીરો બનાવો, પછી કે બપોર છે તો આ બનાવો, રાતે ઊંઘ નથી આવતી ચીકુનું જ્યુસ બનાવો. જો એ સતત આપણી આ જીવા અને રસેન્દ્રિય જો એમાં સતત રહેતી હોય તો એના કરતાં 2 ટાઈમ જેટલી ભૂખ એનાથી અડધું ખાઈને નામસ્મરણમાં રહેવું એ પણ એક ઉપવાસ છે. ખ્યાલ? એના બદલે તો જો પર્વોને, આપણા તહેવારોને એક મનોરંજન બનાવી દીધું, ખાણી પીણી. આયુર્વેદ પોકારીને કહે છે કે રાત્રે સંધિકાળ પછી તો કબૂતર છે, અરે આ પશુ પક્ષીઓ નથી લેતા, જો પેલા પક્ષીઓ ચણ નથી લેતા. સમજાય છે? અને અત્યારની પરિસ્થિતિમાં રાત્રે તો કોઈ ફૂડ ઇન્સ્પેક્ટર આવવાના નહીં, અને હોય તો પહેલેથી હપ્તા મૂકી દીધેલા હોય, એટલે રાત્રે જે આખા દિવસ દરમિયાન કચરો હોય ને એ બધો જાય એમાં. તો યુવા પેઢી ક્યાંથી આગળ આવે? 9 દાડા પછી જાય સાહેબ દવાખાનામાં, અને મારા જીવન જાયડસમાં ઠોકી દે. ગયો ને હું અનુભવ લઈ આવ્યો ને. હા, પણ એ બધાને પણ ધન્ય છે કે આજની આધુનિકની અંદર એક માણસને ટકાઈ રાખો. એ જે બધા ડૉક્ટરો બન્યા છે એના માતા પિતાને પણ ધન્ય છે, કવિ સેવા કરીને એ શક્તિ જ છે સેવા. હે કોમલ? લક્ષ્મી રૂપેણ સંસ્થા. હા, લક્ષ્મી રૂપેણ સંસ્થા. હા, કમાવા માટે જોયું કે નહીં? શ્રી સવા લખવાનું ચોપડા પર બધા લખે છે, મને ખબર નથી. અમને પેલે 9 વર્ષ આવશે ને દિવાળીમાં, એટલે ચોપડા પૂજન કરશે. પહેલું લખશે શ્રી સવા, શ્રી એટલે લક્ષ્મી, એક ઉપર એટલે પા ભાગનો તમે 1 રૂપિયા ચારણ લઈ શકો, પા ભાગ. એના બદલે શ્રી 1 લખી
અને મીંડા કરીને પછી આંકડો પેલો ઊભું મારવાનો. લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. ધનતેરસના દિવસ આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ. જો આ શક્તિ, ધનતેરસના દિવસ જો લક્ષ્મી પૂજન કરો છો ને તમે, લક્ષ્મી છાપ ટીટા ફોડીએ છીએ અને લક્ષ્મી જ્યાં ચૂરે ચૂરા જ કાઢી નાખીએ છીએ. એટલે આ નવરાત્રિના અને આવા પર્વો આપણને આવી આરાધના દ્વારા, આવી તપ દ્વારા આપણને સારી સત્વ બુદ્ધિ આપે છે અને એમ કહે છે કે ભાઈ સાનો માનો તું મારામાં ચૂપચાપ અંદર બેસી જા, તું મારું ધ્યાન કર, મારું નામ સ્મરણ કર, હું તને બધી પ્રકારની શક્તિની બુદ્ધિ આપવા તૈયાર છું. તાર લક્ષ્મી મળશે, તને નિંદ્રા નથી આવતી, નીંદ નથી આવતી, નામ સ્મરણ કર, આપોઆપ તું સૂઈ જઈશ. પણ આપણે બહારની ગોળીઓ ખાવાની ટેવ પડી હોય તો આખી બોટલની બોટલ જાય તો પણ નીંદ આવતી નથી. આટલું ખાઈશ તો પણ પતતું નથી. એટલે આવી બધી હું એક જ વાત ઉપર આવું કે આપણા આર્ય ઋષિવરોએ, આપણા મહાપુરુષોએ જે કંઈ આર્ય ઋષિની પરંપરાની અંદર જેટલા બધા આવા આધ્યાત્મિકતાના જે તહેવારો છે એ તહેવારોને સમજ્યા કર્યા વગરનું હાઉ ટુ કલેક્ટ ધ મની, અને એમાંય આપણે કહેવાતા સજ્જનો આવા જ સમયે દુકાનો કે આવા જ સમયે મોંમાં માંગી દાટ કરી અને પૈસા કમાવો બસ. દેવી દેવતા પછી કેટલાક લોકોના એવા નામ ભૂખ્યા હોય છે, કેટલાક નામ ભૂખ્યા હોય છે કે નવરાત્રિનું અમે સ્વાગત, માતાજીનું આટલું ફોટો આટલો હોય અને પોતાના જે બધા બનેલા હોય ને નવરાત્રિના જે કોઈ બધા શું કહેવાય સ્પોન્સર કરે, સ્પોન્સરો છે, કાર્યકરો છે, એના ફોટા મોટા મોટા. એટલે આ દેવી ઉપાસના છે કે તમારી લોકેશનની અંદર રહેલી નામની ભૂખ છે. ત્યારે આરાધનાની અંદર ગુપ્તતા હોવી જોઈએ. આરાધનાની અંદર આત્મશક્તિને જાગૃત કરવા માટેની છે. આરાધના આવી આસુરી વિચારોને એ જન્મનો સાફલ્યતા માટેનું આ એક પર્વ છે. અને 9 એ પૂર્ણાંક છે. જેણે 9 દિવસની જેણે રાત્રિની જે આરાધના કરી છે એ પૂર્ણ તરફ જાય છે. હાજી, પૂર્ણ તરફ જાય છે. એટલે પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમેવાવશિષ્યતે. આ જન્મ મરણને પૂર્ણ કરવા માટેનો ફરી વાર આવવાનો નથી. એ માટે જન્મ મરણનો ફેરો ટાળવા માટે જ આવી સાચી ઉપાસના, સાચી આરાધના આપણે સમજીને કરવી જોઈએ. ભલે બધા બોલો, લખનારે તો લખી દીધું, પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો, જાડ્યાંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો, મામ પાય ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. ભલે બોલવા તો બોલી દીધો, પણ દિવસના થાય એટલે પાપકર્મ ચાલુ જ હોય છે. એટલે પણ ખરેખર સાચા અર્થમાં આપણે ભલે થોડું કરીએ પણ સારું કરીએ. માં ભગવતીના શરણમાં બધી જ આદ્ય શક્તિઓના શ્રી હૃદયમાં બિરાજમાન એ ઈષ્ટ મહાશક્તિઓને આ મૂર્ખના, આ દંભીના, કપટીના બધાને જય માતાજી.